अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક મીઠું ચીકણું અને એકદમ સ્વાદિષ્ટ ચિકન। તો ચાલો આપણે શરૂ કરીએ। બહુ આસાન છે, એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બહુ ઓછા છે। તો ચાલો શરૂ કરું। પહેલા આપણે અહીંયા છે મારી પાસે એક ચિકન। આ ચિકન છે બોન વાળું, હાડકા વાળું। તમને હાડકા વગર વાપરવું હોય તો તમે બિલકુલ વાપરી શકો છો હાડકા વગરનું। આનામાં જે આપણે મેરિનેટ નાખશું સાવ 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 સિમ્પલ। એમાં આપણે નાખશું લસણ આદુ 1 ચમચો, નિમક તમારા સ્વાદ પ્રમાણે અને મરી। બસ આ ત્રણ વસ્તુ સાથે આપણે આપણું આ ચિકન મેરિનેટ કરશું। આ ચિકન લગભગ 20 થી 25 મિનિટ આપણે મેરિનેટ કરશું અને એક વખત હું આ પતાવી નાખું એટલે આપણે શરૂ કરશું એનું સોસ બનાવવા માટે। તો બસ આપણે આને બસ ફાઇન રીતે આમ હલાવી, એકદમ ફાઇન રીતે હલાવી અને રાખી દેશું। બસ આને આપણે હવે મૂકી દઈશું। હવે આપણે સોસ બનાવશું। સોસમાં આપણે એક જાતની ચાસણી બનાવશું। એમાં આપણે નાખશું લગભગ 1.5 કપ પાણી, 1 કપ બ્રાઉન શુગર, જેને કે છે બ્રાઉન શુગર એટલે ધોરું નહીં પણ જે આવે છે ચોકલેટી કલરનું। એમાં આપણે નાખશું સોય સોસ, લગભગ 4 ચમચા, અને પછી આપણે એમાં નાખશું 2 ચમચા મધ, 1 2। હવે આ જે આપણું ચિકન, આ જે આપણું ચાસણી જે હું બનાવું છું, જે આપણે ખપશે આપણી ચિકન માટે, એમાં જો તમને કોઈ જાતનું મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો। પણ આ ચિકન એવું થાય છે કે મીઠું ચીકણું ને આ આપણે એને ઉકાળશું કે પક્કા સાવ કારમલ જેતામ એનું ટેસ્ટ લાગે। જ્યાર સુધી આ થાય છે ત્યાર સુધી હું મારું ચિકન નાખી દઈશ ટ્રેમાં, પણ હમણાં નહીં શેકું। ખોબરીશ લગભગ 25 મિનિટ કે ફાઇન મારું ચિકન, મને ખબર છે કે સ્વાદ એનું ફાઇન પકડી લીધું છે લસણ આદુમાં। કે પછી એને આપણે આ શેકી નાખશું। શેકીને એના પહેલાં હું તમને બતાવીશ, આ ચાસણી જે છે એને લાગશે લગભગ 5 થી 7 મિનિટ કે સાવ આમ ઘાટું થઈ જાય। તો હું આવીને તમને બતાવીશ કે કયા સ્ટેજમાં 5 થી 7 મિનિટ સુધી કેવું આપણી ચાસણી લાગે છે। તો અહીંયા છે આપણા પાસે આપણું સોસ, અને લગભગ 7 મિનિટ પછી ઘાટું ને ઘાટું થતું આવે છે। આ સ્ટેજ ઉપર હું એને જરાક હવે લો ઉપર રાખી અને સાવ ધીમા તાપે ઉપર એને ઉકાળીશ। એટલે આમ આસ્તે આસ્તે ભલે થતું હોય કે જ્યાર સુધી મારું જ્યારે ચિકન ઓવનમાંથી નીકળશે ત્યાર સુધી આ પણ સોસ ગરમ ગરમ આપણે એના ઉપર નાખશું। તો ચિકનને બ્રોઇલમાં રાખી અને કાઢશું હવે। તો જો કે કેવું આમ ઉપર જરાક ચાર બ્રોઇલ થઈ ગયું છે, કાળું કાળું થઈ ગયું છે ને એવું મને ચિકન ખપે છે। હવે આપણે આ ચિકનને લઈ ને એક બકુલીમાં નાખી દઈશું। એટલું એકદમ કડક ક્રિસ્પી ચિકન થયું છે એટલે ચોટે છે જરા।
પણ એમાં જ મજા છે એની ખાવામાં. હવે આપણું સોસ જે છે આપણે બનાવતા હતા જોયા એકદમ ફાઇન ઘાટું થઈ ગયું છે. એ આપણે એને આપણી ચિકન ઉપર નાખી દઈશું. જોતા એક વખત આપણે હલાવી અને આને જરાક કૂલ ઠંડુ થવા આવશે તો શું આપણી આ જે ચાસણી છે પાછી જરાક ઘાટી થઈ જાય અને સાવ આપણું ચિકન ઉપર ચોંટી જશે. તો હું હમણાં 5 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે જરાક ઠંડુ થઈ ગયું હશે એટલે કેવું આપણું ચિકન ઉપર ચોંટી જશે ચાસણી. તો હું અહીંયા ચિકનને લગભગ 5 મિનિટ થઈ એ તમે જો તો આમ ફાઇન એનું સાવ ચિકનમાં મેરિનેટ કરી ગયું છે. તો હવે આપણે એને લઈ અને એને પ્લેટમાં નાખશું. અને આ છે એના સાથે હું સર્વ કરીશ બકાલા સાથે. આ બકાલાની વિડીયો હું કરી છું, તમને ટીવીમાં દેખાશે કાં તો યુટ્યુબમાં આવી જશે ઇન્શાલ્લાહ. ઓકે, આ જે એક પીસ છે એને હું જરાક કાપીશ તમને બતાવવા માટે કે અંદર કેવી ફાઇન રીતે પાકી ગયું છે. જો એટલું અંદર પોચ્યું. મીઠું અને બહુ જ ફાઇન છે. એક જાતનો જુદી ટાઈપનો આપણે કહી શકીએ કે ચિકન છે અને સોસ સાથે ખાવાનું તો આને સોસ સાથે ખાવાનું મસ્ત છે કારણ કે સોસમાં એટલું બધું ફ્લેવર છે, સ્વાદ છે. સજાવવા માટે આપણે જરાક એના ઉપર થોડુંક તલ છાંટશું અને આ જે આપણું મીઠું સ્વીટ એન્ડ સ્ટિકી ચિકન તૈયાર છે. તો અલ્હમ્દુલિલ્લાહ તમારો આભાર માનું છું કે તમે મને તમારું વખત દો છો આ બધા વિડીયોઝ માટે. ઇન્શાલ્લાહ તમને એમાં કંઈ જાણવાનું મળશે. એમાં તમે મને કોમેન્ટ્સ મોકલાવજો. તમને પાસે કંઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ મને પૂછ્યા કરજો. હું ફેસબુકમાં છું અને યુટ્યુબમાં છું રેહાનાસ ક્વિઝીન્સમાં. ઇન્શાલ્લાહ તો આજે આપણે આ ડિશ બતાવ્યા. આવતી વખતે આપણે આવશું એક બીજી ચમકદાર રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.